વોટિંગની કાર્યવાહી હોય અને એમાં કઈ ગોટાળા ન બને એવું બને જ નહીં. ક્યારેક ખોટી રીતે નામ બદલી નાખવામાં આવે છે, તો ક્યારેક ન હોય એવા નામને ક્રિએટ કરીને પણ કરવામાં આવે છે. હવે તેને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારના ફોર્મ નંબર 7 બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસે માંગ કરી કે કોઈ પણ સાચું મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે અરજીઓની ન્યાયસંગત તપાસ કરવામાં આવે. ખોટી રીતે નામ દાખલ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરવામાં આવી. સાથે સાથે ફોર્મ નંબર 7 હેઠળ થયેલી તમામ કાર્યવાહી જાહેર કરવાની પણ માંગ કરી. લોકશાહીની શુદ્ધતા જળવાઈ રહે તે માટે પ્રશાસનને યોગ્ય પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચિરાગ સોલંકી, જેતપુર. આજરોજ મામલતદારશ્રીને અમો જેતપુર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપવામાં આવે છે. એમાં માંગ કરવામાં આવે છે કે અત્યારે ગુજરાતમાં મતદાર યાદી સઘન સુરક્ષા સુધારણા 2026 જે કાર્યક્રમ આલે છે એની અંદર હવે વાંધા સૂચનો મંગાવવામાં છે. એમાં ફોર્મ નંબર 7 ભરી અને નામ કમી જેને કરવા માટે અરજદારો અરજી કરવાની હોય છે. અત્યારે હજારોની સંખ્યામાં 7 નંબર ફોર્મ ભરાણા છે કે જેને કારણે જે પુરાવા વગરના ફોર્મ રજૂ થાય તો સામેવાળાનું નામ રદ ન થાય. એના માટે સામે રદ કરવા માટે પુરાવા જરૂરી છે. તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે વ્યક્તિ પહેલેથી જ મતદાર હોય તેનું નામ કરી શકાતું નથી એવો પણ પુરાવો છે. જેથી કરીને કોઈ યાદીમાં ખોટી રીતે કોઈનું નામ કમી થઈ જાય અને તે મતદારથી વંચિત ન રહી જાય એટલા હેતુથી આજે આવેદન આપવામાં આવેલ છે અને માંગ કરવામાં આવેલ છે કે ફોર્મ નંબર 7 જે હજારોની સંખ્યામાં અરજીઓ આવે છે તેના સંબંધે જે ખોટી અરજીઓ કરે છે તેના વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને સાચી મતદાર યાદી જાહેર કરવામાં આવે.